બનાસકાંઠાની વાત કરીએ તો લાખણીના ચિત્રોડીમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનની સભા, જેમાં બોગસ વોટિંગ અંગે ગેનીબેન ઠાકોરના તંત્ર પર ગંભીર આક્ષેપ. ભાજપ સમર્થક અધિકારીઓ મુકાતા હોવાનો આક્ષેપ પણ ગેનીબેને જાહેર મંચ પરથી કર્યો. ટેસ્ટિંગ માટેના વોટ ડિલીટ નથી કરાતા તેવો પણ આક્ષેપ કર્યો. કોંગ્રેસના એજન્ટ આવે તે પહેલા ઈવીએમનું ટેસ્ટિંગ કરાતું હોવાનો દાવો કરવામાં આવ્યો. ઈવીએમમાં ગરબડ નથી થતી તેવું નિવેદન પણ કર્યું છે. ત્યારે ઈવીએમમાં નહીં, મતદાન સમયે ગડબડ થતી હોવાનો દાવો ગેનીબેને જાહેર મંચ પરથી કર્યો. ગેનીબેનના ગત કેટલાક દિવસોમાં જે પણ નિવેદન આવ્યા છે તે ખૂબ જ જલદ રહ્યા છે. તેની વચ્ચે ગેનીબેનનો વધુ એક આક્ષેપ, જે સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે તંત્રની કામગીરી સામે. ગેનીબેન ઠાકોરે લાખણીના ચિત્રોડીમાં આ નિવેદન કર્યું હતું અને કોંગ્રેસ ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક પર બોગસ વોટિંગ અંગે તંત્ર પર આક્ષેપ કરતા ગેનીબેન ઠાકોર અધિકારી હોય એને મેળો કે જેટાને 5 વાગે 5:30 વાગે મતદાનના દાડે તે ટેસ્ટ કરવા માટેના વોટ એ લાગે ને એ ટાઈમે આપણો એજન્ટ હાજર હોતો નથી અને ભાજપનો પટ્ટો પહેરવાનો બાકી હોય છે એવા અધિકારીઓ મેળે કે ભાઈ આ ચિત્રોડા ગામ એ આખું કોંગ્રેસનું છે, તો આમાં ભાજપનો દેવ માનવા વાળો અધિકારી હોય એને મેળો. એટલે એ અધિકારી આપણો એજન્ટ ના આવ્યો હોય એ પહેલા ટેસ્ટ કરવા માટે 100 વોટ નાખી દે અને 100 વોટનો ટેસ્ટ થાય એટલે પછી બીજું કોઈ મતદાન કરવા આવ્યું હોય તો એનું 101 થી કરીને ચાલુ થાય. એથી ડિલેટ મારવાનું હોય, ડિલેટ મારતા